અરે વાત કરો ને તમે, અર્જુન દી વાત કરો. હા અર્જુનભાઈ બોલો ને યાર. હા હું તમને એમ કેતો હતો હા બોલો. આપણે સમાજ માટે આપણે ઓલા રામ મંદિર નહીં હે ખેતરપાળ નું. ગીડા ગામમાં. હા ગીડા ગામ. હા. ઉનાળે વિચારે કે આપણે બધા યુવા મિત્રો સંગઠિત સમાજ એકતા માટે મીટિંગ રાખો. વાંધો નહીં, તમે તારી કોશિશ ચાલુ રાખો. અમારી કોશિશ તો અત્યારમાં ચાલુ છે બરાબર. હા. કારણ કે સમાજ સંગઠન બનવું જરૂરી છે આજકાલ. સમાજ સંગઠન જરૂરી છે. સમાજ આગળ છે, હા આપણી સમાજ પાછળ છે. હરચંદભાઈ અમે આ વાતની ચર્ચા કરી રહ્યા છે લગભગ 5-6 મહિના થઈ ગયા અમને. હા. તે મતલબ હરચંદભાઈ કહે છે કે આપણે બધા આવવાના છે સમાજ સંગઠન. જો આપણે હરચંદભાઈ વાત કરશે તમને હા. એ પ્રમાણે તમે કરજો. અમારું આ બધું સગવડ ચાલુ જ છે. તો સાચી વાત. તમારા સામે તો સમાજ એકતા સંગઠન છે, અમારા સામે કમ છે, કમ એટલું નથી વધારે. હા હા. કોશિશ કરીએ. મેં કીધું આપણે યુવા મિત્રો કરીએ તો જલ્દી બની જલ્દી જાગૃત થાય એવું કરીએ. પછી સમય તો ઘણો નીકળી ગયો છે. વાંધો નહીં, તમે તારે કોઈ બી ટાઈમે કોલ કરીને તમારું જો બી કામ હોય અમે સોલ્વ કરી દેશો બરાબર.